સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં ભેદી ધડાકા થયા જેના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભેદી ધડાકાથી ડરનો માહોલ છે। તાલુકાના અનેક ગામડાઓમાં ધડાકાભેર અવાજ આવ્યો જેના કારણે લોકો ઘરની બહાર નીકળ્યા। ગોંડલ અને કોટડા સંગાણી તાલુકાના અનેક ગામડાઓમાં લોકો ઘરની બહાર નીકળી ગયા। ભૂકંપનો આંચકો આવ્યો હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ આધિકારિક જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી। શાપર, વેરાવળ, પડવલા સહિતના જે ગામડાઓ છે ત્યાં લોકો ઘરની બહાર આવી ગયા। લોકોમાં કુતૂહલ સર્જાયું છે। બપોરે 1:30 વાગ્યા આસપાસ અલગ અલગ ધડાકા થતા લોકો ઘરની બહાર નીકળ્યા। વેરાવળમાં એક ભેદી ધડાકો જોરદાર આવ્યો અને આશરે 2-3 દિવસ પહેલા પણ હેને ધડાકા 2-4 વાર આવ્યા હતા। સવારે 10 વાગે આવ્યો તો, બપોરે 12 વાગે આવ્યો અને 2 વાગ્યા આસપાસ તો જોરદાર આવ્યો ને તો બધા સાપર વેરાવળ જીઆઈડીસી બહાર નીકળી ગયા અને ખબર પડી કે આ શું છે। તો બધાને એકબીજાને ફોન કર્યા તો કે વાડીમાં ટોટા ફોડતા છે। તો પછી ફોન કર્યા તો ઠેક પડવલા સુધી અને આમ સાપર શીતળા માતાનું મંદિર લગીને ફોન કર્યો તો જાણવા મળ્યું કે આ બધી અવાજ આવે છે।